this video, you are going to learn software testing strategies. Let's say, although test methodologies may vary, often greatly, these are applied within the framework of two basic testing strategy. First one is Big Bang testing and second one is incremental testing. So what is Big Bang testing? It means to test the software in its entirety once the completed package is available, then it is known as Big Bang testing. હવે જ્યારે સોફ્ટવેર પૂરેપૂરો મતલબ કે સોફ્ટવેરનું પેકેજ અવેલેબલ થાય છે કમ્પ્લીટલી, ત્યારે સોફ્ટવેર જે છે એ એન્ટાયર ટેસ્ટ કરવામાં આવે ત્યારે એને બિગ બેંગ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. દેન નેક્સ્ટ દેટ ઇઝ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. હવે ઇન્ક્રીમેન્ટનો મતલબ જ ખ્યાલ છે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધવું. તો એવું ટેસ્ટિંગ કે જેમાં વન બાય વન આગળ વધવામાં આવે, મતલબ કે એક મોડ્યુલ કમ્પ્લીટ થાય તો એક મોડ્યુલનું ટેસ્ટિંગ કરવામાં આવે, પછી બીજું મોડ્યુલ કમ્પ્લીટ થાય તો એનું, પછી ત્રીજું મોડ્યુલ કમ્પ્લીટ થાય તો એનું, પછી એના પછીનું મોડ્યુલ કમ્પ્લીટ થાય તો એનું ટેસ્ટિંગ કરવામાં આવે, પછી ધીમે ધીમે બધા જ મોડ્યુલને એકસાથે ઇન્ટિગ્રેટ કરી કમ્બાઈન કરીને ટેસ્ટિંગ કરવામાં આવે, એને ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ કહી શકાય. ટુ ટેસ્ટ ધ સોફ્ટવેર piecemeal in modules as they are completed, it is known as unit testing. મતલબ કે કોઈ પણ સોફ્ટવેર એના પીસ મતલબ કે એને મોડ્યુલ્સમાં ચેક કરવામાં આવે ત્યારે એને યુનિટ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. અને અલગ અલગ બધા જ મોડ્યુલ્સ જે છે એ કમ્પ્લીટ થઈ જાય અને એ મોડ્યુલના ગ્રુપ બનાવીને ટેસ્ટ કરવામાં આવે. માનો કે આપણી પાસે ટોટલ 5 મોડ્યુલનો એક સોફ્ટવેર છે, there are 5 મોડ્યુલ્સ ઇન અ પ્રોજેક્ટ. એમાંથી માની લો કે 2 મોડ્યુલ જે છે કમ્પ્લીટ થઈ ગયા છે, તો ફર્સ્ટ મોડ્યુલ અને સેકન્ડ મોડ્યુલનું ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટિંગ કરવામાં આવે, એને કહેવામાં આવે યુનિટી ટેસ્ટિંગ. અને પછી મોડ્યુલ 1 અને મોડ્યુલ 2 બંનેને ઇન્ટિગ્રેટ કરીને ટેસ્ટિંગ કરવામાં આવે છે, એને કહેવામાં આવે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. પછી થર્ડ મોડ્યુલ, ફોર્થ મોડ્યુલ, ફિફ્થ મોડ્યુલ, અને ક્યારેક ટાઈમ એવો પણ આવી જાય લાસ્ટમાં કે પૂરેપૂરા બધા જ મોડ્યુલ્સને ઇન્ટિગ્રેટ કરીને ટેસ્ટિંગ કરવામાં આવે, તો એને કહીએ છીએ આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. This process continues until all the package modules have been tested. Once this phase is completed, the entire package is tested as a whole and it is known as system test. This testing strategy is usually termed incremental testing. તો ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ જે છે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. ફર્સ્ટ યુનિટ ટેસ્ટિંગ, સેકન્ડ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ લાસ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ. In incremental testing is also performed according to two basic strategies, that is bottom up and top down. તો ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ જે છે એને પણ ફર્ધર આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. 2 સ્ટ્રેટેજી થઈ શકે. ફર્સ્ટ છે એ બોટમ અપ છે અને પછી જે છે એ ટોપ ડાઉન છે. તો એઝ પર ધ નેમ ઉપરથી જ આપણને ખબર પડે, ટોપ ડાઉન મતલબ કે ઉપરથી કંઈક નીચે સુધી આપણે જવું પડે, મતલબ કે મીન્સ હાયરાર્કી થ્રુ. ધ ફર્સ્ટ મોડ્યુલ ટેસ્ટેડ ઇઝ ધ મેઇન મોડ્યુલ. તો ટોપ ડાઉન મોડ્યુલમાં જે મોડ્યુલ ફર્સ્ટ જે છે ટેસ્ટ કરવામાં આવે મેઇન મોડ્યુલ હોઈ શકે. ધ હાઈએસ્ટ લેવલ મોડ્યુલ ઇન ધ સોફ્ટવેર સ્ટ્રક્ચર એન્ડ ધ લાસ્ટ મોડ્યુલ ટુ બી ટેસ્ટેડ આર ધ લોએસ્ટ લેવલ મોડ્યુલ્સ. અને લાસ્ટમાં જે મોડ્યુલ્સને ટેસ્ટ કરવામાં આવશે એ બધા મોડ્યુલ્સ લોવેસ્ટ લેવલ મોડ્યુલ હોઈ શકે. દેન ઇન બોટમ અપ ટેસ્ટિંગ ધ ઓર્ડર ઓફ ટેસ્ટિંગ ઇઝ રિવર્સ્ડ. મતલબ કે જેવું આપણે ટોપ ડાઉનમાં કરતા હતા એનાથી ઓપોઝિટ પ્રોસેસ જે છે બોટમ અપમાં કરવામાં આવે છે. લોવેસ્ટ લેવલ મોડ્યુલ્સ આર ટેસ્ટેડ ફર્સ્ટ. મતલબ કે લોવેસ્ટ લેવલના જેટલા પણ મોડ્યુલ્સ હોય એ બધાને ફર્સ્ટ સ્ટેજમાં ટેસ્ટ કરવામાં આવે અને લાસ્ટમાં જે છે એ મેઇન મોડ્યુલને ટેસ્ટ કરવામાં આવી શકે. તો એને થોડું આપણે ડિટેલમાં જોઈએ. બોટમ અપ ટેસ્ટિંગ. તો ફર્સ્ટ લેટ્સ સી the illustration of bottom up testing. હવે જુઓ, bottom up testing can be divided into 4 stages. તો આપણે જોયું બોટમમાં જે છે લોવેસ્ટ લેવલના મોડ્યુલ્સને ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ સ્ટેજમાં જ એને ટેસ્ટ કરવામાં આવે છે. તો સ્ટેજ 1માં જે છે M1 એટલે કે મોડ્યુલ 1, M2, M3, M4, M5, M6 અને 7 ફર્સ્ટ સ્ટેજમાં આ બધાને ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટ કરવામાં આવશે.
હવે સ્ટેજ 2, તો સ્ટેજ 2 જે છે એમાં M1 અને M2 બંનેને ઇન્ટિગ્રેટ કરીને જે મોડ્યુલ બને છે એનું નામ સપોઝ આપણે આપીએ M8, મતલબ કે મોડ્યુલ નંબર 8. તો અહીંયા જે છે ઇન્ટિગ્રેશન એ પરફોર્મ કરવામાં આવે છે, મતલબ કે મોડ્યુલ 1 મોડ્યુલ 2 ને કમ્બાઈન કરીને M8 બને એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે અને ટેસ્ટિંગ કરવામાં આવશે. પછી આવે છે સ્ટેજ નંબર 3. સ્ટેજ 2માં M8 મતલબ કે ઇન્ટિગ્રેશન ઓફ M1 M2 ઇન M8 અને એનું ટેસ્ટિંગ થાય. સ્ટેજ 3, તો સ્ટેજ 3 જે છે એમાં M8 M3 M4 અને M5 નું ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે અને એને નામ આપીએ છીએ આપણે સપોઝ M9 અને એને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેશન B, રાઈટ. અને ફર્ધર ઇન્ટિગ્રેશન C પરફોર્મ કરવામાં આવે છે, એ પણ સ્ટેજ 3 માં જ થશે. M6 અને M7 ને કમ્બાઈન કરીને બને છે M9, સોરી એને બને છે M10. M9 તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, પછી બને છે M6 અને M7 ને ઇન્ટિગ્રેટ કરીને બને છે M10. તો M9 અને M10 બંનેને ઇન્ટિગ્રેટ કરીએ અને ફર્ધર બને છે M11. આ છે સ્ટેજ નંબર 4. અહીંયા M11 જે છે એ પૂરેપૂરી સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરીને બને છે. તો આ થયું બોટમ અપ ટેસ્ટિંગ. બોટમ અપ testing can be performed in 4 stages. Stage 1 unit test of module 1 to 7, જે આપણે હમણાં જ જોયું મોડ્યુલ 1 to 7 નું ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટિંગ કરવામાં આવે. Then stage 2 integration test A of module 1 and 2 developed and tested in stage 1 and integrated with module 8 developed in current stage. એ હમણાં જોયું આપણે M1 અને M2 ને ઇન્ટિગ્રેટ કરીએ છીએ અને M8 માં અને એને કહીએ છીએ આપણે ઇન્ટિગ્રેશન A. Then stage number 3, 2 separate integration tests B on modules 3, 4, 5 and 8 integrated with module 9 and C for module 6 and 7 integrated with the module 10. જે આપણે હમણાં જ જોયું M8, M3, 4, 5 ને M9 માં ઇન્ટિગ્રેટ કરવામાં આવે, 6 અને 7 ને 10 માં ઇન્ટિગ્રેટ કરવામાં આવે. Then system test is performed after B and C have been integrated with the module 11. Module 11 જે છે એમાં M9 અને M10 ને ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે, મતલબ કે એ સિસ્ટમ જે છે કમ્પ્લીટ થઈ જાય છે. તો સિસ્ટમ કમ્પ્લીટ થઈ જાય પછી એનું સિસ્ટમ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે છે અને એના પછી જે આવે છે ફાઇનલી એ ટોપ ડાઉન આવે છે. તો ટોપ ડાઉનમાં શું કરવામાં આવે છે? ટોપ ડાઉનમાં ફર્સ્ટ જે છે M11 ઓપોઝિટ પ્રોસેસ ઓફ બોટમ અપ, M11 ને ફર્સ્ટ ટેસ્ટ કરવામાં આવે છે, એને પછી M9 M10 M8 M8 ના ફર્ધર M1 M2 દેન M3 M4 M5 M6 M7 એ રીતે એને આગળ વધારવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. Hello everyone. In this video we are going to learn top down testing. In previous video you have learned the bottom up testing. લાસ્ટમાં તમે લોકોએ બોટમ અપ ટેસ્ટિંગ જોયું અને અહીંથી ટોપ ડાઉન ટેસ્ટિંગ જે છે આપણે બાકી રાખેલું હતું. તો હવે જોઈએ આપણે ટોપ ડાઉન ટેસ્ટિંગ. Generally top down testing is divided into 6 stages. Let's see. Stage 1 unit test of module 11, મતલબ કે મોડ્યુલ 11 જે છે એનું યુનિટ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવશે સ્ટેજ 1 ની અંદર. Then stage 2 integration test of module 11 integrated with the module 9 and 10 developed in the current stage. હવે જો મોડ્યુલ 11 જે છે એનું ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટિંગ જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હવે મોડ્યુલ 11 જે છે એનું ટેસ્ટિંગ મોડ્યુલ 9 અને મોડ્યુલ 10 ની સાથે કરવામાં આવશે, મતલબ કે મોડ્યુલ 9 અને મોડ્યુલ 10 સાથે સાથે મોડ્યુલ 11 આ ત્રણેયને ઇન્ટિગ્રેટ કરીને ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ A. Then stage number 3 integration test B of A integrated with the module 8 developed in the current stage. હવે જુઓ અહીંયા સુધી આપણે જે પરફોર્મ કરી લીધું મોડ્યુલ 9 જે આપણે સ્ટેજ 2 ની અંદર બનાવેલું હતું. તો મોડ્યુલ 9 જે છે એને હવે આપણે ઇન્ટિગ્રેટ કરીએ છીએ મોડ્યુલ 8 ની અંદર. તો ઇન્ટિગ્રેશન એ મતલબ કે મોડ્યુલ 11 મોડ્યુલ 9 મોડ્યુલ 10 અને મોડ્યુલ 8 આ બધાનું એક સાથે હવે
ટેસ્ટિંગ કરવામાં આવે છે સ્ટેજ નંબર 3 ની અંદર, અને એને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેશન બી. Then આગળ વધીએ તો સ્ટેજ 4 ઇન્ટિગ્રેશન ટેસ્ટ સી ઓફ બી ઇન્ટિગ્રેટેડ વિથ ધ મોડ્યુલ 6 એન્ડ 7 ડેવલપ્ડ ઇન ધ કરંટ સ્ટેજ. હવે જુઓ નેક્સ્ટ. હવે અત્યાર સુધી આપણે M11, M9, M10, M8 કમ્પ્લીટ કરી લીધું છે. હવે જે છે એ આપણે પરફોર્મ કરવાનો થાય છે M6 અને M7. મતલબ કે M10 જે છે એને આપણે M6 અને 7ની સાથે ઇન્ટિગ્રેટ કરી દઈએ અને એને આપણે નામ આપીએ છીએ ઇન્ટિગ્રેશન સી. મતલબ કે હવે આપણે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ પરફોર્મ કરવાનું થશે M11, M9, M10, M8, M6 અને 7નું. Then stage number 5 integration test D of C integrated with the module 1 and 2 developed in the current stage. હવે જુઓ M8 જે છે એને આપણે હવે ઇન્ટિગ્રેટ કરવાનું થાય M1 અને M2 સાથે. એને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેશન ડી. મતલબ કે M1, M2, M8નું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરવાનું થશે સ્ટેજ નંબર 5ની અંદર. અને ફાઇનલી સ્ટેજ નંબર 6 system test of D integrated with the modules 3, 4 and 5 developed in the current stage. હવે જુઓ M9 જે છે એને ઇન્ટિગ્રેટ એકવાર આપણે કરી દીધું M8 સાથે. હવે ઇન્ટિગ્રેટ કરવાનું છે M3, 4 અને 5 સાથે. હવે આની સાથે ઇન્ટિગ્રેટ થઈ જાય M9 પછી જે છે પૂરેપૂરું સિસ્ટમ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે છે. મતલબ કે એ પૂરેપૂરી સિસ્ટમ જે છે ડેવલપ થઈ ચૂકી છે અને એનું આપણે સિસ્ટમ ટેસ્ટિંગ કરવામાં આવશે. તો આ થયું ટોપ ડાઉન ટેસ્ટિંગ. So now let us look at the advantages of bottom up integration testing. Advantages of bottom up integration testing. If the low level modules and their combined functions are invoked by other modules, then it is more useful to test them first so that meaningful effective integration of other modules can be done. હવે જો લો લેવલ મોડ્યુલ જે છે અને એને કમ્બાઇન્ડ ફંક્શન્સ જે છે એ બીજા કોઈ મોડ્યુલ થ્રુ ઇન્વોક થતા હોય ત્યારે આ ટાઈપનું ટેસ્ટિંગ કરવું જે છે એ બેનિફિશિયલ છે, ઇફેક્ટિવ છે. Appropriate for applications where bottom up design methodology is used. જેમાં bottom up methodology use થતી હોય, bottom up ડિઝાઇન મેથોડોલોજી યુઝ થતી હોય એમાં જનરલી બોટમ અપ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ યુઝ કરવું અપ્રોપ્રિએટ રહે છે. દેન એડવાન્ટેજીસ ઇફ મેજર ફ્લોઝ અકર ટુવર્ડ્સ ધ બોટમ અપ પ્રોગ્રામ. ટેસ્ટ કન્ડિશન્સ આર ઇઝીયર ટુ ક્રિએટ. દેન ઓબ્ઝર્વેશન્સ ઓફ ટેસ્ટ રિઝલ્ટ ઇઝ ઇઝીયર. દેન ડિસએડવાન્ટેજીસ ઓફ બોટમ અપ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ટેસ્ટ એન્જિનિયર્સ કેન નોટ ઓબ્ઝર્વ system level functions from a partly integrated system. ટેસ્ટ એન્જિનિયર્સ જે છે એ પૂરેપૂરી સિસ્ટમ લેવલ ફંક્શન્સ જે છે એ ઇન્ટિગ્રેશન સિસ્ટમમાં એ પાર્ટલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ કરીએ એમાં ઓબ્ઝર્વ કરી શકતા નથી. દે કેન નોટ ઓબ્ઝર્વ ધ સિસ્ટમ લેવલ ફંક્શન્સ અન્ટિલ ધ ટોપ લેવલ ટેસ્ટ ડ્રાઈવર ઇઝ ઇન પ્લેસ. મતલબ કે પૂરેપૂરા સિસ્ટમનું ફંક્શન જે છે એ ટેસ્ટ એન્જિનિયર્સ એ પાર્ટલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં એ ઓબ્ઝર્વ કરી શકતા નથી. ધ પ્રોગ્રામ એઝ એન એન્ટિટી ડઝ નોટ એક્ઝિસ્ટ અન્ટિલ ધ લાસ્ટ મોડ્યુલ ઇઝ એડેડ. મતલબ કે પ્રોગ્રામ જે છે એઝ એન એન્ટિટી એક્ઝિસ્ટ થઈ શકતું નથી જ્યાં સુધી લાસ્ટ મોડ્યુલ એડ કરવામાં આવતું નથી. વન બિગ ડિસએડવાન્ટેજ ઓફ બોટમ અપ સ્ટ્રેટેજી ઇઝ ધેટ in this sort of testing, no working model can be represented as far as several modules have been built. પૂરેપૂરું વર્કિંગ મોડેલ જે છે એ આપણે રિપ્રેઝન્ટ કરી શકતા નથી. Then advantages of top down integration testing. Advantages of top down integration testing. Isolation of interface errors becomes easier because incremental nature of top down integration. જો isolation of interface errors becomes easier. હવે isolation જે છે interface errors ને આપણે અલગ તારવવી હોય, અલગ કરવી હોય, એનું આઇસોલેશન કરવું હોય તો એ આ ફેસ મતલબ કે ટોપ ડાઉન ઇન્ટિગ્રેશનમાં ઇઝી રહે છે. ટેસ્ટ કેસીસ ડિઝાઇન્ડ ટુ ટેસ્ટ ધ ઇન્ટિગ્રેશન ઓફ મોડ્યુલ્સ આર
reused during the regression test performed after the integrating other modules. Advantageous if major flows occur toward the top of the program, and it provides early working module of the program, and so design defects can be found and corrected early. Then disadvantages of top-down integration testing. Until a certain set of modules have been integrated, it may not be possible to observe meaningful system functions because of absence of lower level modules and the presence of stubs. હવે જુઓ મોડ્યુલ્સ જે છે એમાં આપણે કરીએ છીએ ઇન્ટિગ્રેશન કરીએ છીએ, મતલબ કે અલગ અલગ મોડ્યુલ્સ જે છે ને ઇન્ટિગ્રેટ કરીએ છીએ ને ટેસ્ટ કરવામાં આવે છે. હવે જ્યારે પૂરેપૂરા સિસ્ટમનું ફંક્શન જે છે આપણે ઓબ્ઝર્વ કરવું હોય તો એ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી શકતા નથી. Test case selection and stub design become increasingly difficult when stub lie far away from the top level module. આ સ્ટબનો જે કન્સેપ્ટ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટબ અને ડ્રાઈવર્સ જે છે આઈ વિલ એક્સપ્લેન દેટ stubs and driver in next lecture. So test case selection and stub design become increasingly difficult when stub lie far away from the top level module. Observation of test output is more difficult. ટેસ્ટનું જે આઉટપુટ મળે છે ટેસ્ટ આઉટપુટ એ ઓબ્ઝર્વ કરવું ડિફિકલ્ટ છે. સ્ટબ્સ have to be written with utmost care as they will simulate setting of output parameters. Thank you. Hello everyone. In this video you are going to learn bottom up testing versus top down testing. લાસ્ટમાં તમે બોટમ અપ અને ટોપ ડાઉન ટેસ્ટિંગ જે છે એ ડિટેલમાં જોઈએ અને હવે આપણે એના ડિફરન્સ જોઈએ બોટમ અપ વર્સિસ ટોપ ડાઉન સ્ટ્રેટેજી. The main advantage of the bottom up strategy is the relative ease of its performance, whereas the main disadvantage is the lateness at which the program as a whole can be observed. હવે જુઓ main advantage of bottom up strategy is relative ease of its performance. બોટમ સ્ટ્રેટેજી જે છે એ રિલેટિવ એનું પરફોર્મન્સ જે છે એ મેઝર કરવું ઇઝી છે, whereas the main disadvantage is the lateness at which the program as a whole can be observed. લાસ્ટમાં આપણે પૂરેપૂરો પ્રોગ્રામ જે છે મતલબ કે સિસ્ટમ એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, મતલબ કે લેટ થાય છે એ ઓબ્ઝર્વ કરવા માટે, જ્યારે ટોપ ડાઉનમાં એ ઇઝી થઈ જાય છે અથવા તો શરૂઆતમાં જે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. The main advantage of top-down strategy is the possibility it offers to demonstrate the entire program functions shortly after activation of the upper level modules has been completed. જુઓ ટોપ-ડાઉન સ્ટ્રેટેજીનો મેઇન એડવાન્ટેજ જે છે એ કંઈક આ રીતનો છે. ઇટ ઓફર્સ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ એન્ટાયર ફંક્શન્સ, પૂરેપૂરું ફંક્શન્સ જે છે એ ડેમોન્સ્ટ્રેટ કરે છે after the activation of upper level modules has been completed. ટોપ લેવલ મોડ્યુલ જે છે કમ્પ્લીટ થઈ જાય પછી ઓલમોસ્ટ એ પૂરેપૂરા સોફ્ટવેરનું ફંક્શન્સ જે છે એ ડેમોન્સ્ટ્રેટ કરી શકે છે. આ ફીચર એ બોટમ અપમાં પોસિબલ નથી. In many cases, this characteristic allows for early identification of analysis and design errors related to algorithm functional requirements and the like. The main disadvantage of this strategy is the relative difficulty of preparing the required stubs, which often require વેરી કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ. હવે સ્ટબ જે છે એ કોઈ ડમી મોડ્યુલ છે, મતલબ કે એકચ્યુઅલમાં એ મોડ્યુલ ડેવલપ થયું નથી પણ અત્યારે ટેસ્ટિંગ કરવું જરૂરી છે એના રિલેટેડ બીજા મોડ્યુલ્સને. તો ડમી મોડ્યુલ જે છે એ તૈયાર કરવામાં આવે છે, તો ડમી મોડ્યુલનું પ્રોગ્રામિંગ જે છે એ કોમ્પ્લિકેટેડ છે. Another disadvantage is the relative difficulty of analyzing the results of the test.
That implementation of a testing strategy that differs from the development strategy will cause substantial delay in scheduling of testing. Then big bang versus incremental. હવે ઇન્ક્રીમેન્ટલના ટાઈપ આપણે જોયો, ટોપ ડાઉન છે અને બોટમ અપ છે, એનો ડિફરન્સ જોયો. હવે બિગ બેંગ અને ઇન્ક્રીમેન્ટલ. તો બિગ બેંગ એ તમને ખ્યાલ છે, બિગ બેંગનો મતલબ શું થશે કે પૂરેપૂરો સોફ્ટવેર પેકેજ જ્યારે અવેલેબલ થઈ જાય અને એનું ટેસ્ટિંગ આપણે કરીએ એ બિગ બેંગ. અને ઇન્ક્રીમેન્ટલ મતલબ કે મોડ્યુલમાં મોડ્યુલ અને એને ઇન્ટિગ્રેટ કરીને ટેસ્ટિંગ કરવામાં આવે એ ઇન્ક્રીમેન્ટલ. અનલેસ ધ program is very small and simple, application of big bang testing strategies displays severe disadvantages. હવે પૂરેપૂરો પ્રોગ્રામને એકસાથે ટેસ્ટ કરવું તો એ સિમ્પલ અને સ્મોલ પ્રોજેક્ટ હોય અથવા તો સોફ્ટવેર હોય ત્યારે જે પોસિબલ બને, અથવા તો લાર્જ પ્રોગ્રામ હોય અને કોમ્પ્લિકેટેડ હોય તો એનું બિગ બેંગ થ્રુ ટેસ્ટિંગ કરવું જે છે એ આપણા માટે ઘણા બધા એરર્સ જે છે એ ડિસ્પ્લે કરી શકે. તો એનો ડિસએડવાન્ટેજ છે કે લાર્જ સ્કેલનો જ્યારે પ્રોજેક્ટ હોય ત્યારે આપણે એને એપ્લાય કરી શકતા નથી. આઇડેન્ટિફિકેશન ઓફ એરર બીકમ ક્વાઇટ ક્યુમરસમ with respect to immense quantities of software. Despite the vast resources invested, the effectiveness of this approach is relatively merge, મતલબ કે ઇનસફિશિયન્ટ. આપણે ઘણા બધા રિસોર્સિસ જે છે યુઝ કરતા હોઈએ અને જ્યારે હવે બિગ બેંગ આપણે યુઝ કરતા હોઈએ અને આટલા બધા રિસોર્સિસ યુઝ કરતા હોઈએ તો પણ આપણે એફિશિયન્ટલી ટેસ્ટિંગ કરી શકતા નથી. The relatively low rate of Big Bang error identification justifies this conclusion. When confronted with an entire software package, error correction is often an onerous task, requiring consideration of possible effects of the correction on several modules at one and the same time. In contrast to the Big Bang testing, incremental testing presents several advantage, the main ones being as follows. મતલબ કે હવે જે એડવાન્ટેજીસ આવશે એ ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગના હશે. ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ ઇઝ યુઝ્યુઅલી પરફોર્મ્ડ ઓન રિલેટિવ સ્મોલ સોફ્ટવેર મોડ્યુલ્સ એઝ unit and integration testing. These makes it easier to identify higher percentage of errors when compared with testing the entire software package. હવે આપણે ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગમાં યુનિટ ટેસ્ટિંગ અને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કરીએ છીએ ઇન્ક્રીમેન્ટલની અંદર. તો એમાં એરર આઈડેન્ટિફાઈ કરવું અને કરેક્ટ કરવું જે છે એ ઇઝી રહે છે અને વધારે એરર્સ અનકવર કરી શકીએ છીએ અને એને રિસોલ્વ કરી શકીએ છીએ બિગ બેંગ ટેસ્ટિંગની કમ્પેરિઝનમાં. આઇડેન્ટિફિકેશન એન્ડ કરેક્શન ઓફ એરર્સ ઇઝ મચ simpler and requires fewer resources because it is performed on a limited volume of software. હવે અહીંયા જે છે એ એરરને અનકવર કરવી અને કરેક્ટ કરવી એ સિમ્પલર છે. Then disadvantages of incremental testing is quantity of programming resources required for preparation of stubs and drivers for the unit and integration test. હવે જુઓ, ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગની અંદરમાં સ્ટબ અને ડ્રાઈવર્સ જે છે એ ક્રિએટ કરવામાં આવે છે. તો સ્ટબ અને ડ્રાઈવરને જનરેટ કરવા માટે અલગ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, તો એના માટે રિસોર્સિસ પણ અલગથી જોઈએ છે. તો એ વસ્તુ જે છે અહીંયા થોડુંક લિમિટેશન થઈ જાય છે, ડિસએડવાન્ટેજ થઈ જાય છે ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગનો. અનધર મેજર ડિસએડવાન્ટેજ ઇઝ ધ need to carry out the numerous testing operations for the same program. Big Bang testing requires only a single testing program. બિગ બેંગ હોય તો એમાં સિંગલ ટેસ્ટિંગ પ્રોગ્રામ જ પરફોર્મ કરવાનો હોય છે, જ્યારે ઇન્ક્રીમેન્ટલમાં અલગ અલગ ટેસ્ટિંગ પરફોર્મ કરવાના હોય છે. ન્યુમેરિયસ મતલબ કે એક મોડ્યુલ 1, મોડ્યુલ 2, જેટલા પણ મોડ્યુલ્સ હોય બધા ઉપર કંઈક ને કંઈક અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવે છે. પછી ઇન્ટિગ્રેટ કરો, ટેસ્ટિંગ કરો, ઇન્ટિગ્રેટ કરો, ટેસ્ટિંગ કરો. તો ન્યુમેરિયસ ટેસ્ટિંગ ઓપરેશન્સ જે છે પરફોર્મ થાય છે, જ્યારે બિગ બેંગની અંદર સિંગલ ટેસ્ટિંગ ઓપરેશન થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં મતલબ કે આપણો સોફ્ટવેર ટેસ્ટિંગ સ્ટ્રેટેજીસનો લાસ્ટ લેક્ચર હશે, એમાં આઈ વિલ એક્સપ્લેન યુ સ્ટબ્સ એન્ડ ડ્રાઈવર્સ, જે એક્ઝામમાં ડેફિનેશન તરીકે અથવા તો 1 થી 2 માર્કમાં એક્સપ્લેનેશનમાં પણ પૂછી શકે છે. સ્ટબ્સ એન્ડ ડ્રાઈવર્સ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ. હેલો એવરીવન. In this video,
યુ આર ગોઈંગ ટુ લર્ન સ્ટબ્સ એન્ડ ડ્રાઈવર્સ ફોર ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. આ પોઈન્ટ જે છે લાસ્ટ લેક્ચરમાં આપણે બાકી રાખેલો હતો, જે હવે આપણે જોઈએ સ્ટબ્સ એન્ડ ડ્રાઈવર્સ ફોર ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ. હવે ઇન્ક્રીમેન્ટલ ટેસ્ટિંગ જે છે તમને ખ્યાલ છે, ઇટ ઇઝ કેટેગરાઇઝડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ફર્સ્ટ વન ટોપ ડાઉન એન્ડ સેકન્ડ બોટમ અપ ટેસ્ટિંગ. તો જોઈએ હવે સ્ટબની જરૂર ક્યારે પડે અને ડ્રાઈવરની જરૂર ક્યારે પડે અને એનો મિનિંગ શું થાય. અ સ્ટબ, often termed a dummy module, replaces an unavailable lower level module subordinate to the module tested. Stubs are required in top down testing of incomplete system. હવે જુઓ, જ્યારે પણ ટોપ ડાઉન ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે મતલબ કે ઉપરથી લઈને નીચે સુધીનું ટેસ્ટિંગ કરવાનું થાય છે, તો વચ્ચે ક્યારેક અમુક મોડ્યુલ જે છે એટ ધેટ ટાઈમ જે છે એ અવેલેબલ નથી હોતું અથવા તો કમ્પ્લીટ કરવાનું બાકી હોય છે. તો એ જગ્યા ઉપર તમારે એક ડમી મોડ્યુલ જે છે એ રાખવું પડે છે. તો એ ડમી મોડ્યુલ જે રાખીએ છીએ કે જેથી પૂરેપૂરું ટેસ્ટિંગ આપણે પરફોર્મ કરી શકીએ ટોપ ડાઉન, તો એ ડમી મોડ્યુલને આપણે કહીએ છીએ સ્ટબ. ક્લિયર? In this case, the stub provides a results of calculation the subordinate module yet to be developed. હવે આનો બેનિફિટ એ છે કે એક મોડ્યુલને લીધે પૂરેપૂરું ટેસ્ટિંગ જો બાકી રહી જતું હોય તો એ એફોર્ડ ન થઈ શકે. તો એના બદલે એનું ડમી મોડ્યુલ જે છે એ આપણે મૂકી દઈએ તો પૂરેપૂરું જે ટેસ્ટિંગ જે છે એનું રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. Is designed to perform, for example, at stage 3 of the top down. Example shown in 9.1b, upper module 9, which activates the module 9 is available. It has been tested and corrected at the stage 2. તો જો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે, રાઈટ. માની લઈએ કે આ મોડ્યુલ જે છે ટેસ્ટ કરવા M9, M8 અને M8 જે છે એ આના ઇન્ટિગ્રેશનથી બને છે, M1 અને M2થી બનાવવામાં આવે છે. જે આપણે ટોપ ડાઉનમાં જોયું એ પ્રમાણે મોડ્યુલ 8 જે છે એ M1 અને M2ને ઇન્ટિગ્રેટ કરીને બનાવવામાં આવે છે. તો માનો ટોપ ડાઉન જે છે એમાં ઉપરથી લઈને નીચે સુધી, તો પહેલાં ઉપરથી આવે છે M9, M9માંથી આવે છે M2 અને M8 બને જે છે કેમાંથી બને છે, M1 અને M2માંથી બને છે. તો M8ને આપણે ટેસ્ટ કરવાનું થાય તો ત્યારે M1 અને M2 અવેલેબલ હોતું નથી, તો ત્યારે આપણે સ્ટબ મૂકવામાં આવે છે, મતલબ કે ડમી મોડ્યુલ જે છે એ મૂકવામાં આવે છે કે જેથી M8 જે છે એ આપણે ટેસ્ટિંગ કરી શકીએ. ક્લિયર? તો આ થયું સ્ટબ. સ્ટબ ઇઝ નથિંગ બટ અ ડમી મોડ્યુલ ઇન ટોપ ડાઉન ટેસ્ટિંગ. Then let's see driver. Like a stub, a driver is a substitute module but of the upper level module that activates the module tested. The driver is passing the test data on to the tested module and accepting the result calculated by it. Drivers are required in bottom up testing. હવે જો બોટમ અપની વાત કરીએ છીએ, બોટમ અપ ટેસ્ટિંગ જે છે એમાં ડ્રાઈવરની જરૂર પડે. તો ડ્રાઈવર જે છે એ પણ એક ડમી છે, રાઈટ. જ્યારે ટોપ ડાઉનમાં હતું એને આપણે સ્ટબ કહેતા હતા, બટ બોટમ અપમાં જે હશે એમાં યુઝ કરવામાં આવશે ડ્રાઈવર્સ. આ ડ્રાઈવર જે છે શું કરે છે, પહેલાં તો બોટમ અપમાં પરફોર્મ શું થાય, તો કે લોઅર લેવલ જે છે ફર્સ્ટ ટેસ્ટ કરવામાં આવે, લોઅરથી લઈને હાઈએસ્ટ સુધી. તો ડ્રાઈવર ઇઝ passing the test data onto the tested module and accepting the results calculated by it. For example, at stage 2 testing of the bottom up example shown in the figure, the lower level subordinate module 1 and 2 are available. They have been tested and corrected at stage 1 of the testing. A driver is required to substitute for the upper level module 9 which has not been completed. હવે જુઓ, આની વાત કરીએ છીએ આપણે. અહીંયા જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે નીચેથી લઈને ઉપર સુધી જવું પડે છે. તો M1 અને M2 જે છે એ ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે M8ની અંદર. તો M1થી લઈને M2માં જવામાં આવે છે તો ત્યારે આપણી પાસે 9ના કોઈ ડેટા અવેલેબલ હોતા નથી. ત્યારે આપણે ડ્રાઈવર જે છે એ યુઝ કરવા પડશે. સો here it was all about stubs and drivers. Let's
Quick look of stubs and drivers. Stub is generally used in top down and drivers is used in bottom up testing. Stub is known as dummy module. Clear? Thank you.